સરકાર ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયાસ કરે છે। દાખલા તરીકે મોરબીનું જેતપર ગામ એના ડીએલવીસીના જે ભાવ છે એ ભાવ પ્રમાણે ટાવર બેઝ જે એરિયા છે 979 દાખલા તરીકે ભાવ નક્કી થયો હોય તો એના 625 સ્ક્વેર મીટરમાં 6 ને 11 એટલે 6,11,000 રૂપિયા મળવા પાત્ર હતા। એ ટાવર બેઝ એરિયાને હવે ઉદાહરણ તરીકે 1 વીઘાના 30 લાખ, કોઈ વાર 10 લાખ હોય, અંદરનો જમીન હોય તો, રોડ ઉપરની હોય તો 40 હોય, 30 હોય, 25 હોય, એ જે એમઆરસી કમિટી નક્કી કરશે, બરોબર છે ભાઈ, એ પ્રમાણે એમને હવે જે વળતર મળશે 729, મેં અગાઉ વાત કરી એમ પાયાનું 1 મીટર વધારે। ગુજરાતમાં ખેતીની જમીનનો ભાવ વધારે છે, તમે બધા જાણીએ છીએ, એટલે ખેડૂતને એને સીધો લાભ મળવાનો છે। ભલે વેચાતી હશે કે નહીં વેચાતી હોય, કેટલીક જગ્યાએ એ ત્યાં ડેવલપમેન્ટ થવાનું હોય તો કદાચ એ પ્રકારનો ભાવ હોય, ન થવાનું હોય ત્યાં પણ ખેતીની જમીનની કિંમત એ લગભગ અન્ય રાજ્યની સરખામણીમાં લગભગ વધારે છે। આપણા રાજ્યમાં ખેતી પ્રત્યેનો ભાવ છે ત્યારે 6,11 મળતા હતા, એને 729 સ્ક્વેર મીટર પ્રમાણે 27 લાખ અને 2,000 ની રકમ એ એમને ટાવર એરિયામાં મળશે। આરઓડબલ્યુ કોરિડોર 100 મીટર લેન્થ અને 67 મીટર વિડ્થ, એમાં એને જે 25% લેખે રકમ મળતી હતી એ હું આપને ક્યાંય પણ ગેરસમજણ ન થાય એટલા માટે કહું છું। આ કોઠો પણ આપને આપીશું, 3.40 લાખ એ 25% લેખે આરઓડબલ્યુમાં મળતા હતા, એના બદલે હવે 12.74 લાખ એમને જે જેતપર ગામની ડીએલવીસી છે એમણે નક્કી કર્યા હતા। અગાઉ મેં કીધું એ જંત્રી પ્રમાણે હવે જે વાત કરું છું એ 22.74 લાખ 25% લેખે એમની એ રકમ જેતપર ગામની વાત છે, 12.74 એમને હવે મળશે। એ જૂના મળતા હતા, હવે જે રકમ એને મળશે એ 37.25 લાખ એટલે કે 30% લેખે। કોને એકવાર હું ઉદાહરણ કહું છું, અને કોઈ જગ્યાએ મારી વાતમાં સેટ ન થાય આપણે આની કોપી પણ આપીશું, ક્યાંક કોઈ શબ્દ રચનામાં ભૂલ હોય તો ક્ષમા ગણશો। એટલે હવે હું રકમનો સરવાળો કરું છું, ટાવર એરિયા અને જે કોરિડોર છે આરઓડબલ્યુ એ બંનેનો 6,11 અને 12.74 જે જેતપર ગામમાં ડીએલવીસી નક્કી થઈ છે એમાં 18.85 એ ખેડૂતને મળવા પાત્ર હતા। હવે 1 વીઘા પ્રમાણે એમને 64.27 લાખ રૂપિયા, 18.85 ની સામે 64.27, આ પ્રકારની કેટલાય ગણી રકમ એ હવે આ પ્રકારે ખેડૂતને મળવા પાત્ર થશે। કોંઢ ગામમાં ટાવર બેઝ જે એરિયા છે એ એરિયામાં હાલમાં જે રકમ મળતી હતી એ 2.38 લાખ મળતી હતી, એના બદલે હવે 18 લાખ મળશે। એ જ પ્રમાણે આરઓડબલ્યુમાં 6.39 લાખ મળતા હતા, એના બદલે હવે 24.83 મળશે, એટલે કે 9 લાખ મળતા હતા, એના 42 લાખ રૂપિયાની રકમ હું માનું છું કે હવે સ્પષ્ટતા એ આપના સુધી થઈ ગઈ છે। છતાં પણ હું જેતપરનું ઉદાહરણ આપું છું, 18.85 મળતા હતા એમને હવે 64.27 લાખ રૂપિયાની રકમ એ એમને મળવાની છે। આ પ્રકારે રાજ્યની સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય એ લીધો છે। એમની આખી જે તમે કહો છો એ ઠરાવ એ પણ આપને મળશે, પહેલાં પદ્ધતિ અત્યારની પદ્ધતિ એનો ઠરાવ પણ અત્યારે તમને આપી દેવામાં આવશે। આ પ્રકારે ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય માનની ભૂપેન્દ્રભાઈ, માનની હર્ષભાઈ, અમારા ઋષિભાઈ વગેરે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને વીજળી મંત્રીએ ખૂબ સંવેદનાથી આ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો છે। આ બધી જ તુલનાઓના અંતે
આપ પણ સમજી શકો ને ખેડૂતો પણ સમજી શકશે.